નમસ્કાર, સ્વાગત છે આપ સૌનું વિકાસની વાતો કનેક્ટ વિથ કલેક્ટર અને ડિસ્કસ વિથ ડીડીઓ પોડકાસ્ટ સિરીઝમાં. તો ચાલો આજે આપણે સમગ્ર રાજ્યમાં ચાલી રહેલા વિકાસ સપ્તાહની માહિતી મેળવીએ. સાહેબ, અમારા પોડકાસ્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો અમારો પહેલો ક્વેશ્ચન એ છે કે વિકાસ સપ્તાહ ચાલી રહ્યો છે ગુજરાતમાં, તો જિલ્લામાં વિકાસ સપ્તાહનો મુખ્ય ઉદ્દેશ શું છે? હવે વિકાસ સપ્તાહ અમારા 7 થી 15 સુધી ચાલશે. આના મુખ્ય ઉદ્દેશ આ છે કે અમારા જો ઓનરેબલ પીએમ સાહેબ છે, સાહેબ જ્યારે સીએમ બન્યા હતા 7 ઓક્ટોબર દિવસે, તો 7 ઓક્ટોબર થી હવે 24 વર્ષ થઈ ગયા છે કે અમારા પીએમ સાહેબના આટલા વર્ષ થઈ ગયા છે અને આટલા વિકાસના કામો થયા છે. અને દરેક ડિપાર્ટમેન્ટમાં યુવાઓ માટે સ્પેશિયલી કઈ એક લીધા છે એમને ઇનિશિયેટિવ્સ, અને અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં છે. તો આ ઉજવણી થઈ રહી છે એક સેલિબ્રેશન ટાઈપના, જેમાં પબ્લિક પાર્ટિસિપેશન પણ એન્શ્યોર કરવામાં આવ્યા છે. એક વિકાસ રથ દરેક ગામમાં અને નગરપાલિકા એરિયામાં પણ ફરે છે. અને આમાં જેટલી અમારી ગવર્મેન્ટની સ્કીમ્સ છે, આમાં કેવી રીતે લાભ લેવી શકાય, આના કેવી રીતે લોકો સુધી પહોંચી શકે, આ માહિતી પણ અમે લોકો આપી રહ્યા છીએ. અને દરેક દિવસ 7 થી 15 સુધી દરેક દિવસ અલગ અલગ ડિપાર્ટમેન્ટ્સની કામગીરી પણ ચાલે છે, જેવી કે લોકો સુધી આ બધું કામ જો થયા છે ને આગળ પણ થવાનું છે આની માહિતી પહોંચે અને મેક્સિમમ લોકો અમારી સાથે જોડાશે. અને એક જો ગેપ જો ક્યારે ક્યારે આવે છે અમારે વચ્ચે અને લોકો વચ્ચે, આ પણ પૂરું થઈ જાય અને લોકો અમારી પાસે કોન્ફિડન્ટલી આવી શકે અને એમની જો રજૂઆત છે, પ્રોબ્લેમ છે, આ કહી શકે છે. તો સાહેબ, અત્યારે જિલ્લામાં વિકાસ સપ્તાહને લગતી કઈ કઈ ઇવેન્ટો ચાલી રહી છે? પહેલા અમારા જ્યારે 7 તારીખ શરૂ થયા હતા, તો જિલ્લાના જેટલા સ્કૂલ્સ છે અને કોલેજીસ છે એમના વેરિયસ કોમ્પિટિશન, સ્પર્ધા વગેરે ના આયોજન કર્યું હતું. દરેક જગ્યા થયા હતા. નિબંધ સ્પર્ધા હોય કે ચિત્ર બનાવવાની હોય કે ક્વિઝ કોમ્પિટિશનો, આ બધા થયા છે. અને પછી અમે લોકોને એક પ્રતિજ્ઞા પણ લીધી છે. દરેક જ્યાં જ્યાં અમે લોકો પ્રોગ્રામ કરીએ છીએ, જ્યાં જ્યાં લોકો ભેગા થાય છે, ત્યાં ત્યાં અમે લોકો પ્રતિજ્ઞા અમારી ઓફિસમાં, અને આજે અમારી પદયાત્રા પણ હતી, જેમાં અમે લોકો અહીંયા કલેક્ટર કચેરીથી ફુવારા ચોક સુધી ગયા હતા. અમારા માનનીય મંત્રીશ્રી પણ હાજર હતા. અને 8 તારીખે અમારા રોજગાર મેળા પણ આયોજન કરવામાં આવ્યા હતા, જેમાંથી કઈ એક સ્ટુડન્ટ્સને એમને એક ઇનાયત પત્ર આપવામાં આવ્યા છે. અને પછી જો એપ્રેન્ટિસ હોય છે અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં, જેમને ટ્રેનિંગ આપવાની હોય છે, એમને પણ એક સર્ટિફિકેટ અને ઇનાયત પત્ર આપવામાં આવ્યા છે. અને પછી અમારા આજ આઈસીડીએસ ડિપાર્ટમેન્ટના પણ એક પ્રોગ્રામ છે, જેમાં કુપોષણ મુક્ત થાય આ માટે જો ન્યુટ્રિશિયસ ફૂડ ખાવાનું હોય છે બાળકોને, આની માહિતી દરેક ગામમાં બાળકોના જો વાલીઓ છે એમને આપવામાં આવશે. અને આગળ પણ અમારા દરરોજ ડિફરન્ટ, કાલે MGVCL ના પ્રોગ્રામ છે અને 14th એગ્રીકલ્ચરના પ્રોગ્રામ છે, જેમાં મેક્સિમમ ટુ મેક્સિમમ ફાર્મર્સ અમારા જોડાશે અને લોકો સુધી આ જાગૃતિ થાય, પબ્લિક પાર્ટિસિપેશન થાય અને અમારા જો ડેવલપમેન્ટના વિકાસ સપ્તાહનો જો મેઇન ઉદ્દેશ છે આ પૂરું થશે. તો સાહેબ, વિકાસ સપ્તાહની અંદર વિકાસ રથ જે ચાલી રહ્યું છે એનો મેઇન રોલ શું છે? ગુજરાત સરકાર દ્વારા દરેક જિલ્લાને एक विकास रथ ની ફાળવણી કરી હતી. तो जो ये हमारा विकास रथ है, ये इसका उद्देश्य एक तो विकास सप्ताह के दौरान पूरे जिले का राउंड लगाना है, जिसमें ये हम प्रधानमंत्री मोदी श्री द्वारा जो 2001 से लेके अभी तक विकास के काम हो चुके हैं उनके बारे में जानकारी लोगों तक पहुंचाना है. और अभी भूपेंद्र पटेल जी के नेतृत्व में जो गुजरात सरकार जो काम कर रही है उनके बारे में लोगों को अवगत कराना है. साथ ही साथ इस रथ के साथ हर गांव जहां ये जाएगा वहां एक प्रोग्राम होगा. इसका इस तरह से सेट किया गया है कि सुबह, दोपहर और एक रात्रि में प्रोग्राम हो, जिसमें एक ग्राम सभा जैसा माहौल हो और विभिन्न अधिकारी वहां पहुंचे, जो लोकल पदाधिकारी हैं वो वहां पे हाजिर रहें. तो एक विकास के प्रति लोगों के अंदर जागरूकता बढ़े, सेंस ऑफ ओनरशिप उनके अंदर जागे, उनको लगे कि ये विकास जो हो रहा है ये हमसे ही जुड़ा है और हमसे ही प्रेरणा प्राप्त है और हम ही इसके लाभार्थी हैं. तो इस तरह से जो विकास को एक जन भागीदारी और जनोत्सव में बदलने का एक अभियान है,
जैसा कि प्रधानमंत्री जी का हमेशा रहता है सब चीजों को एक उत्सव के तौर पे लेने का, उसी तरह से इसको उत्सव के तौर पे विकास को मनाने का एक कोशिश की गई है रथों के द्वारा। तो हमने पूरी कोशिश की है कि ज्यादा से ज्यादा गांव कवर हो सके रथ द्वारा, और कुछ जो हमारे छोटे तालुका है उनमें तो सभी गांवों में एक रथ एक बार पास जरूर होगा, और 3 गांव में तो रोज ये एक सभा के साथ एक एलईडी के द्वारा एक वीडियो फिल्म दिखाएगा और लोगों के अंदर विकास के प्रति और जागरूकता पैदा करेगा. હવે તમે લોકોને ખબર છે કે વિકાસ સપ્તાહ ચાલે છે, તો હવે હું તમારેથી આ પૂછવા માંગુ છું કે ઓવર ધ યર્સ કેવી રીતે વિકાસ થયા છે, તમને પણ જોયા હશે શું શું ચેન્જીસ આવ્યા છે અલગ અલગ એરિયાઝમાં, તો તમે લોકોના શું એક્સપિરિયન્સ છે આ પણ અમારી સાથે શેર કરો પ્લીઝ. તો જ્યારથી આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા હતા ત્યારથી આપણા ગુજરાતમાં ઘણું જ બધું ડેવલપમેન્ટ થયું છે. બધા બહુ ડેવલપમેન્ટ થયા છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને આરોગ્યમાં, પછી હેલ્થમાં, જેમ કે મા કાર્ડનો યુઝ કરવામાં આવે છે. પછી ઘણા બધા કાચા મકાન પહેલા જે હતા એ અત્યારે બધા પાકા કરવામાં આવ્યા છે યોજનાઓ દ્વારા, નવી નવી યોજનાઓ દ્વારા. પાણી પણ ઘણી બધી જગ્યાએ ગુજરાતમાં પહોંચી નહોતું શકતું, ત્યાં પણ અત્યારે બધી જગ્યાએ નહેર યોજના દ્વારા પણ પાણી પહોંચાડવામાં આવ્યું છે. અને ગુજરાતમાં ડેવલપમેન્ટ અત્યારે એ લેવલનું કરવામાં આવ્યું છે કે આપણું ગુજરાત ભારતની અંદર એક સારો એવો સ્ટેટ બનીને ઉભરી આવે છે.